હા, ક્યાં ગામથી બોલો છો તમે? રાજકોટ થી મને મૂળ ગામ ગોંડલ છે. અચ્છા અચ્છા, મૂળ હા ગામ ગોંડલ. અને હા, કયા સમાજમાંથી આવો છો તમે? ગુજરાતી મજોગઠિયા દરજી. અચ્છા, ગુજરાતી મચ્છોકઠિયા દરજી. હા, બરોબર બરોબર. અને કેનો સંબંધ કરવાનો છે? મારા 2 દીકરા છે એનો. અચ્છા, મોટા દીકરાનું નામ બોલો જી. હિતેશ શરદભાઈ વાઘેલા. હિતેશ શરદભાઈ શરદભાઈ વાઘેલા. વાઘેલા. શરદભાઈ વાઘેલા. અને હા, નાના ભાઈનું નામ? એનું તેજસ શરદભાઈ વાઘેલા. તેજસ શરદભાઈ શરદભાઈ વાઘેલા. વાઘેલા. બરાબર છે. મોટા ભાઈ છે એ શું કામ કરે છે? એ અટાણે પ્રાઇવેટ વીમાની ઓફિસ છે વાહનની ને એ બધી, બરાબર એમાં જોબમાં જાય છે. બરાબર. હા હા, એનો પગાર કેટલો છે? એનું 13,000 છે. એનો 13,000 પગાર છે. હા હા હા, બરોબર છે, સમજી ગયું. હા, અને એની ઉંમર કેટલી છે મોટા ભાઈની? એની ઉંમર 32, 9 ને 32. 32 વર્ષ. હા. બરાબર છે. એને કઈ સગાઈ કે એવું કઈ થયેલું છે અગાઉ? ના, એવું કઈ નથી થયેલું. હા હા. એને ઈ મારા ઘરના આંગળીએ લઈને આવેલા હતા. એમ? હા. હા હા. એટલે આ તમારા આ બીજું ઘર હતું? આ મારું બીજું ઘર. અચ્છા કારણ અચ્છા. કે આમાં શું છે કે મને ચોખવટમાં મજા આવે છે. ના ના, બહુ સારી વાત છે. હા. બરોબર છે. એટલે પેલા જે તમારા પત્ની હતા એમાં શું બનેલું? એમાં છૂટાછેડા કરી નાખ્યા હતા. અચ્છા કારણ અચ્છા. કે ઈ થોડાક રૂપિયા વાળી પાર્ટી હતી. રૂપિયા વાળી બરાબર. પાર્ટી તો એને હિસાબે, પણ હું રૂપિયાને મહત્વ નથી દેતો. હા હા, એટલે બરોબર છે. ટૂંકમાં અટાણે જે પોઝિશન હાલે છે સમાજમાં, હું કહું હાજી એમ હાજી. થવું જોઈએ એ નહીં, પણ સાચું હોય એનું થવું જોઈએ. વાહ વાહ વાહ. ના ના ના, બહુ સારી વાત છે. એ બહુ સારી વાત. નાનો ઘરમાં નાનો વ્યક્તિ હોય પણ એ કે સાચું હોય એટલે પછી બધાને માનવાનું એવી રીતનું હતું ને એમાં થોડીક એ બાબતમાં તકલીફ થતી એટલે છૂટું કરી નાખ્યું. ઓહો હો. હા, બરોબર છે. પછી આ નાના ભાઈ છે એ શું કરે? એ આઈટી કર્યું છે ને અટાણે આઈટી માં જ સાહેબ થઈને બેઠો છે. એમ? સૌરાષ્ટ્ર ને કચ્છમાં બધું આઈટીઆઈ જેટલી આવે ને બરાબર. એ બધી એની અંડર માં આવે છે. એમ? આઈટીઆઈ? આઈટીઆઈ જેટલી આવે ને એ બધી એના અંડર માં આવે છે. કાલની તારીખમાં જવાનું અમદાવાદ 4 દિનની મીટિંગ છે. એમ? હા હા. હા, બરોબર છે. અને એની સેલેરી, એનો પગાર કેટલો છે? એની સેલરી અટાણે 18,000 છે. સ્ટાર્ટિંગ જ હજી તો હમણાં સ્ટાર્ટિંગ છે. 18,000 ને કઈક 3,000 નું ઓલું કઈક કપાય ને પીએફ? પીએફ જેવું આ ઈ કપાય છે. હા હા, બરોબર છે બરોબર છે, સમજાઈ ગયું. હા અને તમે સિલાઈ કામ કરો છો? હા, હું સિલાઈ કામ છે, રિક્ષા છે, લાઈટ રિપેરિંગ છે. કારણ એમ? કે હું ભણેલો નથી એટલે મારે બધી મજૂરી કરવી પડે, પણ છોકરા 2 ખુરશી ઉપર બેસે છે એસી રૂમમાં. પણ બહુ સારી વાત કહેવાય ને. ભલે તમે ભણ્યા નથી પણ તમે છોકરાઓને ભણાવ્યા છે. હું છોકરાઓને ભણાવવા કરતા ભગવાન, મારી હકીકતે તમારી મુલાકાત મારે એક વખત કરવાની રહે. ચોક્કસ કારણ કે ચોક્કસ. મને ઓમ બીજી કઈ ખબર ન પડે, પણ મને એક વસ્તુમાં ખબર પડે, કોઈના આત્માને દુભાવવાનો નહીં. વાહ વાહ વાહ. ના, બહુ સારી વાત છે. જાણીતો ઘરનો અજાણ્યો હગા સંબંધી કોઈ પણ હોય, દુભાવવાનો નહીં. વાહ એમાં વાહ વાહ. ભગવાન રાજી રહે. હું થોડોક હું જૂનવાણી વિચારનો છું ના, બહુ સારા એટલે વિચારો છે. બહુ સારા વિચારો છે તમારા. હા. સમજાઈ ગયું. અને બીજું, તમારે હા, અત્યારે મકાન, તમે રાજકોટમાં જ રહેશો ને? રાજકોટમાં છે, હાજી. રૈયાની ધારે. અચ્છા, રૈયા રહ્યા ધારે તો શાંતિનગર ના ગેટ પાસે. એ હમણાં શાંતિનગર. ઉખેડવાનું જ છે. એમ? કાટખોણાનું છે, 63 વાર જગ્યા વાળું છે. હા, બરોબર છે. કારણ કે હવે આ લગ્ન ની વાતચીત કરી તો પછી એકમાં સમાવેશ થાય નહીં ને ભાડું અટાણે પોહાય એવું છે નહીં. 3-4 હજાર મિનિમમ ભાડું થાય. સારી હવે વાત છે. હા હા. 3-4 વર્ષ ભાડું દઈએ તો એટલામાં જ આપડે ઉભું થઈ જાય. બહુ સારી વાત છે. બહુ સારી એટલે વાત છે. અટાણે કીધું આખું પાછું કરીને ગમે ત્યાંથી 8-10 લાખ નાખી દઈએ હા હા એટલે હા હા. 2 દીકરાનો સમાવેશ થઈ જાય. બહુ સારી વાત છે. બહુ સારી વાત છે. તો તમારે દુકાન છે કે તમે ઘરે જ કામ કરો છો? ના ભગવાન, હું ઘરે ને ઘરે. દુકાન મેં જિંદગીમાં નથી કરી. એનું કારણ છે કે હું ટાઈમ ન પહોંચી શકું. દુકાન કરી એટલે પર્ટિક્યુલર ખુલ્લી રાખવી પડે, ટાઈમ ટુ ટાઈમ. હમ. ને એ મારા કીધે થઈ ન શકે. કારણ કે એક વસ્તુ ઘરના ને પાછા 2 એટેક આવી ગયા છે. ઓહો હો.
અત્યારે બીજે ક્યાંય કામે જવાનું હોય તો એ ન જઈ શકું. મારે ઘરે હાજરી પૂરી જોઈએ. રિક્ષાનો ફેરો હોય તો એને ચા પાણી નાખતો કે બધું દઈને પછી જવાનું. હમણાં તકલીફ હતી તો ઉભા ઉભા કપડા ધોવામાં થોડીક તબિયત નરમ રહેતી હતી. વોશિંગ મશીન લઈ આવી દીધું, 18,000 નું આવ્યું. એ કે અટાણે ખર્ચા કરો. મેં કહ્યું તું ઉપાધિ મૂકી દે. વાહ 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 વાહ. ઉપાધિ કરી એક વસ્તુનો રસ્તો નથી નીકળતો. ખાલી આત્માને મોજ કરો ને એટલે તમારી જિંદગી હાઈ ક્લાસ સરળ થઈ જાય. પણ હર કોઈને કઉ છું, એકને નથી કેતો. એટલે અટાણે બીજાનું સારું જોઈને બીજા બળતરા કરે છે, એમની ઈ જ તકલીફ થાય છે. આપણે શું કરવાનું એ જોવે ને એટલે જિંદગી હાવ પાણીના રેલા જેવી થઈ જાય. હા હા હા, બરોબર છે, બરોબર છે. બહુ સારી વાત છે. હવે બીજું, તમારા જે દીકરા છે એના ફેમિલીમાં તમારે દીકરા દીકરી કેટલા? 2 બાબા જ છે. અચ્છા અચ્છા અચ્છા. એક સાથે આવેલા ભાઈ છે અને એક અહીંયા, બરોબર? એક અહીંયા. એનું કારણ છે કે હું ચોખવટમાં માનવું ને એટલે ચોખવટ કરવી જરૂરી છે. બહુ સારી વાત છે, બહુ સારી વાત કહેવાય. શું? સમજાઈ ગયું, સમજાઈ ગયું. ભલે આપણે કઈ વાંધો નહીં, ભાઈ નો ઓડિયો મૂકીએ. બીજું, આપણે દરજી સમાજ સિવાય બીજામાં કરવું છે કે આપણે દરજી સમાજમાં જ આપણે કરવાનું છે? જ્ઞાતિને મહત્વ નથી, બરોબર છે. બરાબર છે. ઈથી ઉપરાંત એક ડગલું, ઈથી ઉપરાંત એક ડગલું આગળ કે સામાન્ય એવી ખોટ ખાપણ, દાખલા તરીકે સફેદ ડાઘ છે કે જરાક આંખ ત્રાસી છે, એવું પાત્ર હોય તો એને પેલી પસંદગી કરજો. એનું કારણ છે કે એને ભગવાને આપણી જેમ જ બનાવ્યા છે. આ તો એના કોઈ કર્મ ને હિસાબે એને ઈ થયું હોય, આપણે એને અવગુણ ન કરાય. આજે ઈ છે, એની બદલે આપને જીવ હોય તો શું થાય? પણ ઈ તો હવે ભગવાન ઉપર વાળા જે દીધો છે. સારી વાત છે. એનો હા. હવે છે ને, ભાઈ જે મોટા ભાઈ છે એનો ફોટો અને નાના ભાઈ નો ફોટો, પણ જે ફોટો મોકલો ને એમાં ભાઈ નું નામ લખજો, નહીતર શું છે ગોટો થઈ જશે. ઓલા ફોટામાં ઓલું નામ આવી જશે. એટલે તમે તમારી રીતે એને કહેજો. હા, એટલે બેના બાયોડેટા તો તૈયાર જ પડ્યા છે. હા, તો બાયોડેટા મોકલો ને, એની હારે ફોટા મોકલજો. ફોટો અમે હેડિંગમાં મૂકશું અને બાયોડેટા છે ને આપણે ગ્રુપમાં મૂકશું. હા હા, કાંઈ બરોબર છે. અને બીજું અમારે અત્યારે જે આ ચેનલ છે ને જીવન સંગીની, એ સર્વે સમાજ માટે બનાવેલી છે. અને હવે અમે એક ચેનલ બનાવવાની તૈયારીમાં છીએ. એટલે લગભગ મહિના 2 મહિનાની અંદર અમે બનાવશું. ઓનલી સમસ્ત દરજી સમાજ આ નામની ચેનલ બનાવી છે. એની અંદર ઓનલી દરજી સમાજના જ ઓડિયો આપણે નાખવાના છે. તો અત્યારે તો આપણે આ ચેનલમાં નાખશું જ તમારો ઓડિયો, પણ પછી જયારે ઓલી ચેનલ બનશે ને ત્યારે ફરીવાર એક રેકોર્ડિંગ કરશું અને એ આપણે એમાં પણ નાખશું. બરાબર છે? કોઈ વાંધો નહીં. સમાજને કોઈ પણ જાતની ક્યારે પણ જરૂર હોય, મને રાતના 2 વાગે રિંગ કરી શકો છો તમે. વાહ 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 વાહ, બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. કારણ કે આમાં શું છે કે આપણે પૈસાનું દાન નથી દઈ શકીએ એમ, પણ શ્રમદાન કરી શકીએ એમ છે. શ્રમદાન, વાહ 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 વાહ. ના, બરોબર છે. એ પણ એક સેવા છે કે તમે. હા, પૈસા તો આજે તમે 5 લાખ દો કે હાલો આ કાર્ય કરી નાખો, પણ કાર્ય કરવા વાળું કોઈ ન હોય તો 5 લાખ નું ન થાય કાંઈ. ઓહો ઓહો, વાહ ભાઈ વાહ. આજે કાર્ય કરનારા વ્યક્તિ ન હોય તો એ પૈસાનું કઈ મહત્વ નથી. મારા મોટા ભાઈ ને એક્સિડન્ટ થઈ ગયો હતો ત્યારે જેતપુર રહેતા હતા. અમે ઘરમાંથી જુદા જ રહેતા હતા. એના ઘરના મને પૈણી આવ્યા બીજા દિવસે બોલાવતા જ નહોતા. એની સિસ્ટમ ને મારી સિસ્ટમ, એ બીકોમ ભણેલા હતા. ત્યારે એને થોડુંક ભણતર નું ઓલું હતું ને મેં તમને આ બધી વાત કરી, હું એ પ્રમાણે ભાગ્યો જાઉં. એટલે મોટા ભાઈ નું સ્કૂટર સ્લીપ થઈ ગયું ને હેમરેજ થઈ ગયો. જેતપુર સિવિલે લઈ ગયા તો કે ભાઈ આ તો હેમરેજ થઈ ગયો, હવે તમારા ઘરમાં કોઈ? તો કે મારા દેર છે ગયા. મને બોલાવા મોકલો, હું આવ્યો. ડોક્ટર મને ક્યાં શું થાય તમારા બાપા? મેં કહ્યું બાપો નથી ભાઈ, મારો મોટો ભાઈ છે. મોટા ભાઈ છે. હા, બરોબર બરોબર છે. જે કઈ હોય એ પછીની વસ્તુ છે. શું પ્રોબ્લેમ છે મને એ કયો. તો કે હેમરેજ થઈ ગયું છે ને ગોંધિયા, ત્યારે વોકાડ નહોતું, ગોંધિયા નામ હતું. ગોંધિયામાં ચિઠ્ઠી લખી દો, ઇમરજન્સી વહી જાવ. મેં કહું ગોંધિયા સિવાય નું બોલો. ગોંધિયા સિવાય નું બોલો. ગોંધિયાના મને અનુભવ છે કે ત્યાં કેસ જાય પાછો નથી આવતો. મારે આને હાલતો ચાલતો લઈ આવો કીધું ઘરે. તો કે તો કીધી છુકલિયા લખી દઉં. મેં કહ્યું કાંઈ વાંધો નહીં. ઘરે ગયો, ઘરે જઈને 5,000 પડ્યા તો ખીચામાં નાખ્યા, સીધી એમ્બ્યુલન્સ માં કીધી છુકલી. ત્યાં ગયો તો ડોક્ટર બરોબર જમવા ગયા હતા.
કમ્પાઉન્ડર ને કીધું ડોક્ટર ને ફોન કરો આવી રીતનું છે ને આમ કે છે. ડોક્ટર સાહેબ જે પોઝિશન માં એ પોઝિશન માં ગાડીમાં બેહીને આવે. સાહેબ લુંગી પહેરીને આવ્યા ગાડી લઈને. મને કહે બોલો. મેં કહું આવી રીતનું છે ને આ ચિઠ્ઠી લખી દીધી સાહેબે, અંગ્રેજી મને આવડતું નથી. કઈ વાંધો નહીં કે ઓપરેશન કરવું જોઈએ, 1500 હોય ને તો થાય. એટલે મને પેલો ઝટકો એ લાગ્યો કે સામાન્ય હાડકું ભાંગી જાય તો 1500 માં નથી થતું, તો આ 1500 મેં જે કઈ થતું હોય કરો. તો કે હાલો કે ફોન કરી દઉં છું. તો એ મોટી ટાંકી પ્રભાત હતું, ત્યાંથી એક્સરે પડાવવા ગયા. એમ્બ્યુલન્સ આવી ત્યાં પ્રભાતમાં છે. એક્સરે પડાવી સીટી સ્કેન કરાવી ને નીકળ્યા તો ઓલા ગયા 1500 રૂપિયા. મેં કહ્યું લ્યો. સીધા કરી છોકરીયા ઓપરેશન કર્યું. 5મે દિવસે ભાનમાં આવ્યા. 3 દિવસની વાત હતી પણ શનિ રવિ ની રજા આવતી હતી. બરાબર. એટલે મેં કીધું કઈ વાંધો નહીં. હવે હું ભક્તિમાં માનું એટલે હનુમાન બાપા ને હું પૂંછડી વાળો કઉ છું, કારણ કે બધા દેવસ્થાન ને તુકારે બોલાવું છું. હનુમાન બાપા ને કીધું જો ભાઈ આમ થયો છે, હવે ધ્યાન તારે રાખવાનું. પછી 5મે દી ભાનમાં આવ્યા ને બોલ્યા ખાલી મોટો ભાઈ હર્ષદ લીલ. એટલે મેં કહું પાકું. દવાખાનામાં અગરબત્તી કરવા ન દે, 2 અગરબત્તી કરી ડેલે મૂકી. કીધું ભાઈ તારું પાકું, તું કેવી રીતે ખાટલામાં હું તો એની મેરાઈ હાથ પકડા વગર હાલતો ઘરે પૂગવો જોઈએ. ને પછી પૂંછડી વાળા ને કીધું, 2 ને કીધું 28 દી દવાખાનામાં રહ્યો. ઈ ટાઈમમાં 94 ની સાલમાં 1,40,000 નાખ્યા મેં. ને ડોક્ટરે રજા દીધી ત્યારે રિક્ષા બોલાવી. મેં કીધું ભાઈ 5 મિનિટ તારે ઉભું રહેવું જોશે. તો કે કઈ વાંધો નહીં. ત્યાં ઉભો રાખ્યો, માલ સામાન મૂક્યો. મોટા ભાઈ ને બેહાડ્યા, એના ઘરના ને બેહાડ્યા. ઉમરો સાફ કરી. દવાખાનામાં કિરીટ ના દવાખાનામાં 5 દવાખાના હતા. એટલે ઉમરો સાફ કર્યો મેં, અગરબત્તી પેટાવી, શ્રીફળ વધાર્યું. ત્યાં અરજ કરી ભાઈ બાપના દુશ્મન ને દવાખાનું ન દેખાડતો. તો કમ્પાઉન્ડર જોઈ ગયો. મને કહે તમે કઈ જાણો છો? મેં કીધું સીતારામ સિવાય મને કોઈ વસ્તુ ફાવતી નથી. તો કે આ બધું, મેં કહું આ બધું એટલે કે ભાઈ આ તો મને ઉપર વાળાએ શક્તિ દીધી ને હું ખમી ગયો, બીજો કોઈ હોય તો મરી જાય કીધો. એટલે અરજ કરી બાપ નો દુશ્મન હોય ને એને દવાખાનું ન દેખાડતો. ત્યાં સાહેબે બોલાવ્યો. કમ્પાઉન્ડર કે સરભાઈ છે કે નીકળી ગયા? તો કે છે. તો કે ચેમ્બર માં બોલાવો. એટલે ગયો હું. મેં કીધું નમસ્કાર સાહેબ બોલો. તો કે શું? એ કે તમને એક વાત કહેવાની. મેં કીધું શું? તો કે જીતુભાઈ ને તમે એની મેરાઈ હાલીને રિક્ષામાં બેઠા. મેં કહું હા. તો કે આ પેસેન્જર બચ્યો નહીં, બચ્યો કેમ? મેં કીધું સાહેબ મેડિકલ સ્ટોરે ફોન કરીને પૂછી લ્યો કે જીતેન્દ્ર પ્રભુદાસ વાઘેલા ના પૈસા આવી ગયા. એટલે કે એનો જ ફોન આવી ગયો કે જીતુભાઈ વાઘેલા ને તમે રજા આપી છે? તો કે હા. એનું ચૂકતે પેમેન્ટ આવી ગયો. કીધું તમારા ખાનામાં તમારા પૈસા આવી ગયા? તો કે હા. તમે તમારી ફરજ બજાવી દીધી. હવે જેને ફરજ બજાવી છે આને બેઠો કરવામાં, એને મારે ચૂકતે કરવાનો છે. તમારા બેનો થઈ ગયો. કારણ કે મોટા ભાઈ ને ભેગું બ્રેન ટ્યુમર હતું. હેમરેજ તો થઈ ગયું, ભેગું બ્રેન ટ્યુમર હતું. હવે આ એક શક્તિ ની વાત કરું કે કોઈ અટાણે માનતું નથી કે ભાઈ એવું દેવસ્થાન ને એવું કઈ ન હોય, પણ હું માનું છું કે બધી આજની તારીખમાં 100% છે જ. ભલે હાલો બીજું બોલો. હુકમમાં તમારે કામ ધંધો હશે. હા બોલો બોલો. હવે એમાં એવું છે કે તમે છે ને એક ભાઈ નો મને ફોટા, 2 ભાઈના ફોટા મોકલી દેજો, 2 ભાઈમાં નામ લખીને મોકલી દેજો, અથવા બાયોડેટા મોકલજો ને બંનેના ફોટા મોકલી દેજો. હા ભલે ભલે. હા, અને ખાસ કરીને ફ્રોડ કોલ થી એક સાવધાન રહેજો. આપણે આ ઓડિયો મૂકીએ ને એટલે ફ્રોડ માણસો ફોન તમને કરે, પૈસાની માગણી કરે, તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. આમાં તમને મેં નાના દીકરાને આપ્યું, એને શું ચોખવટ કરી ને એને કે પૈસાનું કેવી રીતનું છે? પૈસા તો દેવાના નથી થતા કોઈને, મને તો દેવાના જ નથી, પણ કોઈ એવા માણસોના ફોન આવે તમારી ઉપર કે મારે દીકરી છે અને અમારે તમારી ઘરે જોવા હાટું આવવું છે તમારું મકાન ને, તો અમને અટાણે પૈસા દો, અમારી પાસે પૈસા નથી ટિકિટ ભાડાના, એવી રીતે ફોન આવશે કોઈના. તો તમારે કહી દેવાનું કે ભાઈ અહીંયા આવો, રોકડા પૈસા તમને દઈ દેવું. બાકી એ હકીકતે દીકરીઓ ન હોય, એવી રીતે પૈસા પડાવવા માટે ફોન કરતા હોય. એમાં અમારે ગુજરાતી દરજીમાં જે ભાઈ સુરત થી આવે છે એ આવું જ કરાવે. મને કે 2-3 દીકરાનું કરાવી દો, એટલે તમારા દીકરાનું મફતમાં કરાવી દો. મેં કહું ભાઈ મફત શબ્દ બોલમાં તો
મેં મારી જિંદગીમાં મફત ક્યાંય નથી લીધું. હા, ભાવતાલ કરાવવું, સસ્તો કરાવવું, પણ કોઈ દી મફત નહીં લેવાનો. હા બરોબર. હા બરોબર. હાલો બે આમાં જ મોકલી દો, વોટ્સઅપમાં તમને મોકલું એમાં. એ ભલે. હાલો બોલો બીજું કાંઈ? બસ. હા નમસ્કાર. સીતારામ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.